આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ક્યાંક વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ મર્જ થતાં ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. કચ્છના ભાગમાં 2-3 ઇંચ કે વધુ વરસાદ થવાની શક્યતા છે. પાટણ, સમી, હારીજ, પાટડી, દસરાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મહેસાણાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણા કોક ભાગમાં ભારે વરસાદ પણ ખાબકી શકે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના, મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગમાં ભારે વરસાદ થતાં જળભરાવની સ્થિતિ રહી શકે અને ક્યાંક નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા પણ રહી શકે. મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદ 6મી તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગોને તરબોળ કરે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો અનરાધાર વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ભાવનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અમરેલીના ભાગમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સુરતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પરંતુ પોરબંદરના ભાગમાં 2 થી 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે. કોઈ ભાગમાં વધુ વરસાદ થઈ શકે. જામનગરના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગર, પાટડી, ધ્રાંગધ્રા, હળવદ અને મોરબી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ચોટીલાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદથી ઝાપટા પડવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ 2 થી 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. એટલે તારીખ 6 સુધીમાં ગુજરાતના ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે.